ઇન્ડિપેન્ડન્ટ કન્સલ્ટ પ્રેસમાં આપનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર। વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા ઉમા ભવન ખાતે આણંદ જિલ્લા પદભાર અર્પણ સમારોહ યોજાયો। જગતજનની માં ઉમિયાની આસ્થાને વિશ્વભરમાં ઉજાગર કરવાના સંકલ્પ સાથે વિશ્વ ઉમિયા ધામ જાસપુર અમદાવાદ મુકામે 100 વીઘા જમીનમાં 1000 કરોડ ઉપરાંતના સામાજિક નિધિ સહયોગથી વિશ્વની 9મી અજાયબી સમા વિશ્વના ઊંચામાં ઊંચા મંદિરનું નિર્માણ કાર્ય થઈ રહેલ છે। મંદિર આસ્થાનું કેન્દ્ર તો છે, પરંતુ તે સામાજિક અને રાષ્ટ્રચેતનાનું કેન્દ્ર બને તેવી વિચારધારા સાથે વિશ્વ ઉમિયા ધામ મંદિર નિર્માણ ઉપરાંત શિક્ષણ, આરોગ્ય, રોજગાર, છાત્રાલય, રમતગમત, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, બિઝનેસ ડેવલપમેન્ટ જેવી અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે આસ્થા, એકતા અને ઉર્જાના ધામ તરીકે કાર્યરત છે। આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્રચેતના અભિયાનમાં સનાતન ધર્મની વિચારધારાને ઉજાગર કરવામાં સર્વ સમાજના દરેક પરિવારો સહયોગી બની શકે તે અંતર્ગત સંસ્થાના પ્રણેતા અને પ્રમુખ શ્રી આર.પી. પટેલના માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લાની વિવિધ સંસ્થાઓ અને સમાજના સહયોગથી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન આણંદ જિલ્લા સંગઠન દ્વારા ભવ્ય મહાસંમેલન 30 માર્ચના રોજ આણંદ ઉમા ભવન ખાતે સંસ્થાના ઉપપ્રમુખ અને સંગઠનના ચેરમેન શ્રી ડી.એન. ગોલના અધ્યક્ષસ્થાને રાખવામાં આવ્યો હતો। આ પ્રસંગે આણંદ જિલ્લા સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ મુખ્ય મહેમાન તરીકે હાજર રહેલ। અતિથિ વિશેષ તરીકે આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રાજેશભાઈ પટેલ, આણંદ વિધાનસભા ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ, સરદાર પટેલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી ડોક્ટર નિરંજનભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। સંસ્થાના કો ચેરમેન શ્રી પ્રવીણભાઈ જયંતિભાઈ, સંગઠનના મહામંત્રી શ્રી સંજયભાઈ, મહિલા સંગઠન મહામંત્રી શ્રી ગીરાબેન, આણંદ ખેડા જિલ્લા સંયોજક શ્રી જશુભાઈ, કેન્દ્રીય સંગઠન સભ્ય ભવનભાઈ, વડોદરાથી મધ્ય ઝોનના પ્રભારી ભગવતીબેન, ગુજરાત ટિમ્બર મર્ચન્ટ ફેડરેશનના પ્રમુખ શ્રી જયંતિભાઈ વગેરેના પ્રેરક ઉપસ્થિતિ રહી હતી। આણંદ ઉમા ભવનના પ્રમુખ શ્રી તેજા બાબા અને મહામંત્રી શ્રી મહેન્દ્રભાઈ પટેલ હાજર રહ્યા હતા। સાથે આણંદ જિલ્લાના દરેક ગામોની, સમાજમાંથી, તાલુકાઓમાંથી સમાજના આગેવાન શ્રી, શ્રેષ્ઠીઓ અને પાટીદાર સમાજ તથા અન્ય સમાજના સભ્યોનો માનવ મેળામણ ઉમટ્યો હતો। પ્રસંગને અનુરૂપ વિશ્વ ફાઉન્ડેશનના મહામંત્રી શ્રી સંજયભાઈ પટેલે સંગઠન વિશે માહિતી આપી। વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનું ચેરમેન પ્રવીણભાઈ પટેલે મંદિર વિશે માહિતી આપી હતી અને આમંત્રિત મહાનુભાવ ડોક્ટર નિરંજનભાઈ પટેલ, રાજેશભાઈ પટેલ, યોગેશભાઈ પટેલ વગેરે દ્વારા પ્રસંગને અનુરૂપ પ્રવચન આપ્યું હતું અને સંસ્થાના સંગઠનના ચેરમેન શ્રી ડી.એન. ગોલ દ્વારા સંસ્થાના કાર્યપ્રણાલી, સંસ્થા વિશે માહિતી અને સંગઠન વિશે સંપૂર્ણ માહિતી અપાઈ હતી। આ પ્રસંગે વિશ્વ ઉમિયા ધામ સંસ્થા વિશે LED સ્ક્રીન ઉપર ટૂંકી ફિલ્મો બતાવવામાં આવી હતી। આ પ્રસંગે આણંદ જિલ્લા સામાજિક સંગઠનના સભ્યોને, આણંદ જિલ્લા મહિલા સંગઠનના સભ્યોને તથા ઉમરેઠ તાલુકા, બોરસદ તાલુકા, ખંભાત તાલુકાના સંગઠન સભ્યોને પદભાર એનાયત કરાયો। સમગ્ર કાર્યક્રમના સંચાલનમાં આણંદ જિલ્લા પ્રભારી શ્રી મહેન્દ્રભાઈ, આણંદ જિલ્લા ચેરમેન શ્રી પરેશભાઈ, મહામંત્રી શ્રી મણિભાઈ તથા તેમની ટીમે અમૂલ્ય યોગદાન આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો।